માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોની અંદર. તો આપણે જઈ રહ્યા છીએ વડગામ. અત્યારે પહોંચી ગયા છે લીંબોય, કારણ કે આપણે જવાનું છે વડગામ એટલા માટે કે કાલ જે પંપ લાઈન મળ્યો હતો ટ્રેક્ટરે છોડીને, એમાં પાઇપ થોડી ખૂટી હતી, એટલે પાઇપ લેવા માટે વડગામ જઈ રહ્યા છીએ. તો આપણે હવે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે, કારણ કે ઘેર થોડું કામ હતું અમને એટલા માટે આપણે બ્લોગ બનાવ્યો નહોતો, અને હવે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું. અને આપણે જઈએ છીએ ડાયરેક્ટ સીધા વડગામ અને મળીએ સીધા મિત્રો આપણે વડગામ જઈએ. પાઇપ લેવા માટે વડગામ આવ્યા, પણ હજી સુધી કોઈ પાઇપ મળી નહીં. 4-5 દુકાને ફરી વળ્યા છીએ. વૈકણા સહજાદનમાં પૂછી જોઈ, પણ વૈકણે નહીં, મોરી હતી પણ 60-70 ફૂટ અમે લઈ ગયા હતા, અને એના સિવાય હજી બીજી કોઈ મળી નહીં. હવે જોઈએ ચોકણા ઠેકાણું પડે એવું છે. હવે હાલ તો સુપર મોલને આગળ ઊભા છીએ. એક ફોનની વાટ જોઈને હવે જો ફોન આવી જાય જો મેળ પડી જાય તો વાહ ભલે, પછી કોઈ નહીં. તો ગાઈઝ આપણે વડગામ જઈને આવ્યા, પણ બધી દુકાને ફર્યા, પણ આપણને કોઈ સેક્શન વોશ પાઇપ મળી નહીં, એટલે આપણે રિટર્ન ઘરે આવી ગયા છીએ. અને એ કણે યુપીવીસીનો ટુકડો લગાવવાનું નક્કી કર્યું, એટલા માટે જુઓ કાંક એલ્બા અને બધું લઈ આપણે કાલ જે જગ્યા પર પંપ મેળવ્યો તો એ જગ્યા પર આપણે આવી ગયા છીએ. અને પાઇપ લેવા ગયા, વોશ પાઇપ પણ મળી નહીં આપણને, એટલા માટે આપણે ઘરે આવી ગયા છીએ. જો આપણે કાલ પંપ મૂક્યો તો ઈકણ, અને હવે ઈકણ યુપીવીસી પાઇપ લગાવી અને કરીએ હવે નક્કી. તો ગાઈઝ આપણે હવે કુંડીમાં પાઇપ મૂકી દીધી છે, અને ઓકણાથી પાઇપ લોબી કરી દીધી છે. તમે જોઈ શકો છો, આટલાથી પાઇપ લોબી કરી અને હેડ આગળ સુધી લોબી કરી દીધી છે. તો ગાઈઝ આપણે જે યુપીવીસીની વાત કરી હતી એ ઓયકણે લગાવી દીધી છે, અને હેડ આટલા સુધી લોબી કરી. આપણે લેવા ગયા હતા વોશ પાઇપ, જે જગ્યાએ યુપીવીસી લગાવી એ જગ્યા પર મારવાની હતી, એટલા માટે. અને એક આટલા 2 જોઈન્ટ ભેગા માર્યા છે, અને આટલાથી પીવીસીની વચમાં પાઇપ મારી અને લોબી કરી દીધી છે. તો મિત્રો આ જે સેક્શન બનાવ્યું છે, શેક સુધી લોબી પાઇપ કરી, તમે જોઈ શકો છો. આટલા ક્લેમ્પ મારી અને સીધો આ પંપ આવી ગયો, અને આ સીધું વધી પાણી ભરવાનું, અને આ જે પાણી આવશે એ સીધું એના અંદર પાઇપ લાગશે. આ પાઇપ લાગશે ને એ સીધું અંદર પાણી જા, અને આ કાક ચાલુ બંધ કરવા માટે રાખે છે આપણે. અને સીધી પાઇપ પેલી હમવાળી કુંડીની અંદર મૂકેલી છે. કમ્પ્લીટ આપણે આપણું કામ પટાવી દીધું છે. આટલા હવે જોઈન્ટ લાગી જા. ગાઈઝ આપણે જે વોશ પાઇપ લઈને આવ્યા હતા એ કોઈ આવ્યો નહોતો, તો હવે એ પાછી રિટર્ન આવવાની છે. કેમ કે એની આપણે હતી 3ની અને લાવ્યા હતા 2.5ની, એટલે કોઈ સેટિંગ આવવાનું નહીં. અને આપણે જે ઘોડો ફાઇનલી કરવાનો હતો એ બધો પટી ગયો, કમ્પ્લીટ કરી. અને હવે જઈએ છીએ ડીઝલ લેવા માટે. ડીઝલ લઈને આવી આગળની પ્રોસેસ જેમ કરીએ એમ તમને બતાવતા રહીએ. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ પીલુચા. બ્લોગમાં જોડાયેલા રહેજો, આગળ શું શું કરીએ છીએ તમને બ્લોગમાં બતાવતા રહીશું. હાલ તો આપણે જઈએ છીએ પીલુચા ડીઝલ લેવા માટે. આપણે પીલુચાથી ડીઝલ લઈને આવી નોખી, અને ટ્રેક્ટર લઈને આવી ગયા ચાલુ કરવા માટે. બાર છોડતા રે, અરે ભાગી જા. આ બધું પેલો હામરી નહીં. ગાઈઝ આપણે જે તમને બતાવ્યું હતું વોશ પાઇપ લઈને આવ્યા હતા, ટ્રેક્ટરથી પંપ ચાલુ કરવાનું બધું ફાઇનલ કમ્પ્લીટ પટી ગયું. જો જોયા પાણી કમ્પ્લીટ ચાલુ કરી, જો પેલી બાજુ ફુવારા ચાલુ હોય. કમ્પ્લીટ ફાઇનલ આ પટાય
જો પાણી ચાલુ કરી દીધું છે અને હવેથી આ ઘોડો સેક્શન તૈયાર કરી હવે પાઇપ મારી દીધી અને પેલી કુંડીમાંથી પાણી આવે જો તો ગાઈઝ આપણે હવે જઈશું ઘરે. ગાઈઝ આપણે હવે ટ્રેક્ટરનો પંપ ચાલુ કરી અને આવી ગયા છીએ ગાય દોવા માટે. હવે આપણે ગાય દોવાની છે તો ગાય આ બાજુ ગાયના મશીન લગાવી દીધું છે અને આ બાજુ હરી ગાય બાકી છે. હવે બીજી પેલા બાજુના ઢાળિયામાં હવે જઈએ ગાય જ આપણે પેલી બાજુના ઢાળિયામાં. આ બાજુ એક મશીન આ બાજુ પડ્યું. તો ગાય જ આપણે હવે ગાય દોઈ અને હવે ઘરે જઈએ છીએ. તો આ તો ઘરે મહેમાન આવ્યા છે સોહાનીના કાચીના સમાચાર લેવા માટે આવ્યો હો. તો આપણે મહેમાનથી તમારી મુલાકાત કરાવી દઈએ. આપણે જો આ બાજુ જેણીબુન બેઠો. જય માતાજી. જય માતાજી દાદા. કોબળો ઉઠીને બેઠા ઠંડી વાય. હા તેવા કે ભૂજ્યો રે કઢી બનાવો. આ બધું બા બેઠી. જય માતાજી બા. જય માતાજી. જય માતાજી માસી. તો કઢી બનવાની તૈયારી થઈ ગઈ. કઢી બનાવ તે આટલી કને પકશે તો ચાલો. હવાનો કરતી છે એ જ આપણે હવે મહેમાનથી મુલાકાત કરાય. હવે આવી ગયા છીએ તો હવે આપણે જઈશું નાહવા. મળીએ મિત્રો આગળ. આપણે નાહવાનું હતું હવે નાહી રહ્યા નહીં અને કપડાં બપડા પહેરી અને જમવાનું હતું તો જમી રહ્યા. જમી અને હવે જો આ બાજુ પથારી થઈ ગઈ અને હવે પૂરવા માટેની તૈયારી છે. સોહાની લેસન કરે અને આપણે હવે આટલા વિડીયોની એન્ડ આપીશું. તો આપણે ચેનલને લાઈક ના કરજો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતા.